વડોદરામાં વધુ એક મગરના મોતથી ખળભળાટ. કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં મગરનો મૃતદેહ મળી આવ્યો. વડોદરામાં વધુ એક મગરના મોતથી ખળભળાટ. કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં મગરનો મૃતદેહ મળી આવ્યો. વડોદરાના કાશીબા હોસ્પિટલ પાસે નદીમાં આજે એક મગરનો મૃતદેહ મળી આવ્યો છે, જે સ્થાનિક લોકોમાં ચિંતાનું કારણ બન્યું છે. આ ઘટના વડોદરામાં મગરોના મોતની શ્રેણીમાં નવો ઉમેરો કરે છે, કારણ કે છેલ્લા 3 મહિનામાં આશરે 9 મગરના મોત નોંધાયા છે. મગરના આ મૃતદેહ 10 ફૂટ લાંબો હોવાનું જણાવાયું છે, જેને વન વિભાગની ટીમે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢવા માટે કામગીરી ચલાવી. જોકે મગરના મૃત્યુનું કારણ હંમેશની જેમ અકબંધ જ રહ્યું છે. વન વિભાગ દ્વારા હજુ મગરના મોતનું સ્પષ્ટ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, જેને કારણે લોકોમાં શંકા અને પ્રશ્ન ઊભા થયા છે. આ બાબતે વન વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સ્થાનિક લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ વન વિભાગને આ મુદ્દે વધુ પારદર્શકતા અને સ્પષ્ટતા લાવવાની માંગ કરી રહ્યા છે. મગરોના સતત મોતથી પ્રકૃતિ અને જંગલ જીવન પર અસર પડી શકે છે, જે માટે તાકીદે તપાસ અને યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત છે. વન વિભાગ દ્વારા મગરોના સંરક્ષણ માટે વધુ સખત પગલાં લેવા અને મોતના કારણોની તપાસ ઝડપથી પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાએ વડોદરાના જંગલ અને નદીના પર્યાવરણ માટે ચિંતાજનક સંકેત આપ્યા છે. મગરોના આ હદથી વધુ મૃત્યુને રોકવા અને પ્રકૃતિનું સુરક્ષા માટે સ્થાનિક અને રાજ્ય સરકારને પણ વધુ સક્રિય થવું પડશે. વન વિભાગ અને સંબંધિત અધિકારીઓએ આ મામલે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની જરૂર છે. 5 વાગે હું ચા પીવા નીકળ્યો હતો, ત્યાં 2 મગર લડતેલા, એની અંદર 2 મગર બહુ લડ્યા. તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે 5 વાગે, એટલે મને જાન મળી. એટલે હું પછી જોવા ગયો. પછી નીચે જોયો તો મગર મારેલો હતો. પછી અમે લોકો જોવા ગયા તો મગર મારેલો દેખ્યો. પછી કોને જાણ કરી? એટલે અમને જાણકારી એક ભાઈ આલી અમને. અમે ડેલી ચા પીવા નીકળે અમે રહીએ છીએ અહીંયા આગળ. એટલે અમે કેટલા ફૂટનું મગર? તે લગભગ આવા 6, 7, 8 ફૂટનો મગર જેવો થઈ ગયા. ઓકે, ગોપાલ.